સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની। જો આજે અમે પોરબંદરથી એક ફટાણા ગામડું છે અમારે પોરબંદર જિલ્લામાં જ આવેલ છે, ત્યાં અમે ખોટકાને કાયમી આવ્યા હતા। તો અમે કે હાલો જરાક વિડીયો ઉતારીએ ને આ સરકાર સુધી જો અમારા વિડીયા પૂગે ને તો આ ખેડૂની કંઈક આવી દેહા તમે જોવે હગો, અને હાલો તો હું તમને આ ખેડૂને દેહા બતાવવા જોજો। જોવો આ છે ને આ ગલા કરેલ પડ્યા, જોવો આ ખેતરમાં કારા મહેશ જીવા થેગા એ આમાંથી કામ બિસારા ખેડૂ કરીએ। જોવો તા ખરિયા આવા બુરા હાલ છે। જોવો આ ખેતરમાં આખામાં ઉંડરિયા જ છે, એવું નથી કે એક ખેતરના જ હાલ છે, આ શેરીકોર આવો જ પડ્યો એક ધારો વર્યો। જોવો ચા હજે ઝાડવાની પાછળ છે ને દેખાતું ને, આ જોવો આખા ખેતરમાં ગલા છે ઉંડરિયા ઓપનરું જાય પડ્યા, આ ઉંડરિયા છે શેરી કોરા। અને આપણી જરાક એક ઘરમાં બેઠા બેઠા એક થોડાક 5-10 રૂપિયા ડબ્બે વધે જાય ને તાતા માણસ રાડ્યું નાખવા માંડે કે આ ગૃહિણીઓનું બધું। જો આ કોરાય ખેતર પાણીના ભરેલ પડ્યા, તો આપણી થોડાક ડબ્બે રૂપિયા સડે ને ભાવ તાતા આપણી રાડ્યું નાખવા માંડીએ કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું। પણ જોવો તા ખરી આખા વરસની મિનેત ખેડૂની ગઈ એ કોણ દીહે? ગૃહિણીઓને તો બજેટ ખોરવાતા હતા, પણ જો આ કોક જ ખેતર ખાલી થઈ ગયા, નકર દરેક જગ્યાએ હજે જોવો આ આખાઈમાં છે ને આ ઉંડરિયા છે। તો અટાણે આ ખેડૂને આપણી ઓલું આગ લાગે ને વાની થઈ જાય ને ઉડે જાય જી ઈતા ઘડીક વાર દેખવું ને દાજવું, પણ આતા ખેડૂ હવારી થો ઉઠે ને લોહીને આહુડે રોતોય હે કે આ મારી ફસલ હામી તૈયાર થવા આવી। અને જોવો આ બિસાડાવી ચા ઉથમાં કરે લીધા તો પાછો આજ રાતી મેં પડ્યો, એટલી બે કોરા પૂરું થયું, નકર તો હેઠા છે થોડા થોડા દોડવા પડ જા ઉથમાં નાખી લીધા ના તાતા। જોવો આ ખેતરું આખા આમાં સર્વે કરવા આવો ના એ નિરાયતી સર્વે કરજો કે કોઈ રેજાય નહીં, કોઈ નિહાહો ન નાખે ખેડૂ। જોવો આ અહીંયા હાથ દે ને ઊભા શેરી કોરા હેઠે હેઠે બિસારા ખેડૂ પણ તો આવી ગતિ થઈ ખેડૂની, તો બધાય ખેડૂ પણ તમે એક થઈ જાઓ બધાય અને સરકાર પાસે માગણી કરો કે કોઈ અમારે આમાંથી થોડું ઘણું પણ જોવો તા ખરી પાણી આ ઢોરના કુસાન માણસ તા જે જીતી કરે ને સમજે જહેતી, પણ ઢોરના કુસા ના કાં લેવા જાહે। જોવો તા ખરી 3 મહિના તા કાઢવાના, સાર કરે તો 3 મહિને થાય। અમુક ભાગી જ જેવો ખેતર ખાલી થયા ને કે શિયારી કોરા હજે પડ્યા, તો આ દહ્યા જોવે ને એણે વાયરી આવજો કોક પણ ને બધાય ખેડૂત પણ આ જોવો આમાં તમને એ જ થાય કે જાણી કાદું જ પડ્યો ઉંડરિયા નરખેને જોઈએ તો જો પાણી ભર્યું। હા આ રાતને વરહેલ છે, તો દયા કરજો ખેડૂ માથે, અને જે મોટી ગ્રાન્ટું દે રાખ્યું ને એ પાછું લઈ લીજો, પરવા પણ આ કામ થાય પણ અવાર થોડુંક ખેડૂ સામું જોઈજો। જોવો આ ભરસુમાં હોય ને એવું પાણી આવે ગયું ને આ ખેડૂના હાંભા તમને આ ઉંડરિયા પણ જવામાં દેખાતા હે કે અમારાથી ત્યાં જવાય નથી, હું તમને ત્યાંથી દેખાડા પણ જોવો આ ખેડૂને હાલે જ જોવો તમે। આ જગતના તાત ઉપર આવી તો આપણી બધાય નીણો સાથ દેવો જોઈએ। તો આ અમારા વિડિયા છે એ સરકાર સુધી પૂગવા જોઈએ, અને આ ખેડૂની પણ સહાય મળવી જોઈએ કે એક કંપનીમાં ખાલી આગ લાગી હોય તો એની કેટલી સહાય મળે, તો દરેક ખેડૂને ઘેર આગ લાગી હટાણે જોવો તા ખરી તમે આ પાણી વીયું જાય। જોવો આ કોઈ અમારા ઊભા કરેલ ને હજે તમને બતાવવા આ સાઈડનો નજારો હું તમને દેખાડા, આખું ખેતર પાણીમાં બુડેગું। જોવો આ ને અધિકારીઓને ખાસ નમ્ર વિનંતી કે તમે જે પણ સર્વે કરવા આવો ને હરખા સર્વે કરજો। દરેક માણસને આની કિંમત મળવી જ જોઈએ, કે આ પણ એક નુકસાન થયું ખેડૂત વારે ખેરે તમારી પાસે કોઈ કિંમત એટલી કે નુકસાન થતું નથી એટલી માગતા નથી, પણ આવરથી જોવો જોઈએ આ તમે કેટલી હાલત છે। આ ઉંડરિયા દેખાય આમાં મારાથી ત્યાં જવાય નથી, નકર હું તમને આગળ ઉષા કરે અને દેખાડા કે આ માંડવીની હાલત જોવો તા ખરી તમે। આજ આ જગતના તાતને માથે આવીને તો હું તો ખેડૂત આપણી સરકારની નમ્ર વિનંતી કરા કે જેટલી પણ ગ્રાન્ટું તમે મોટી ફાળવ્યું ને એ પાછું લઈ લ્યો ને આ ખેડૂતની સહાય કરો। જોવો તા ખરી આ જોવો તા અમારાથી ને જ જોવાતું આ ખેડૂતને દયા, તો આપણી 1 રૂપિયો આપણો ખોવાણો હોય ને જો તો
જો આપણો 1 રૂપિયો કાંઈ પણ ખોવાણો હોય ને તો આપણે એને 2 કલાક ગોત્યું કે આ અમારો રૂપિયો ખોવાણો. તો આ આખી એની મજૂરી 3 મહિનાની મહેનત હરપુના માથા ખૂંદે ખૂંદે આમાં પાણીતું કર્યું છે. આમાં એણીએ અઢળક બિયારણ નાખ્યા છે, આમાં અઢળક દવાઓ સાટ્યું છે. એક થોડુંક તમે દયા કરજો બધાય. અને મોટો ખેડૂત કોઈ પણ હોય, નાનો ખેડૂત પાસે હાવ ડૂબતો હોય તો એની તમે તારજો અને મદદી આવજો બધાય. આ જોવો ખરી અમારે મીડિયા દ્વારા કોઈ પણ મદદ થઈ શકે તો અમે તમને સરકારને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે તમે માય બાપ છે અટાણે ખેડૂના ભગવાનની તો કરી પણ એક વરહ કાઢે હગે એટલું તો આ ખેડૂને મળવું જ જોઈએ. અને એના ઢોરની પણ સહાય મળવી જોઈએ. અટાણ ઢોરનું પણ કોઈનું કહી રહ્યું ને. જોવો તો ખરી આય જુઓ આ ભાઈઓ આવે એટલું પાણી ત્યાંથી આ રોડ છે. જુઓ આ ડામર રોડ છે અને આ રોડ ઉપર એટલું પાણી છે. જુઓ આ ભાઈઓ આવે આ કેટલી કફોડી હાલે છે એ અટાણે ખેડૂની કે રોડ ઉપર એટલું જો પાણી ભરાણું હોય તો ખેતરુંમાં કાં નહીં હોય. આ જોવો તા ખરી શિયારી કોરા પાણી ને પાણી વૈસી આ માંડવી. જો શિયારી કોરા આ માંડવી છે. કોઈના ઉંડરિયા પડ્યા, કોઈના ગલા પડ્યા, કોઈની ત્યાર કાઢેલ પડી. આથી આ પાણી જોવો ચાહતી તમને થાય કે આ નદી વહી જાય. આ રાતનો જ મેં છે. આ છે ને આ રાતનો જ મેં છે. તો ખેડૂત કરે તો કરે કામ આમાં. તો ખેડૂતની પણ સહાય જળવી જોઈએ. ને અમે આ મીડિયા દ્વારા તમને બધાને હાથ જોડીને સરકારની પ્રાર્થના કરીએ કે ખેડૂતની વારી આવો તમે. કે અમે દરેકના વિડીયા ઉતારતા હોય તો આ પણ એક અમારી ફરજ છે કે અમે જગતનો તાત આજ દુઃખમાં છે તો અમે આ વિડીયા ઉતારીને મેલીએ તો સરકાર મદદ કરે. જોવો આ વાહન આવે એ પણ બુડતા આવે. અને પૂરેપૂરી સહાય સરકાર જે કરે એ ઘણીક વાર સરકાર સહાય કરતી હોય તો વૈસી હોય એના ઘર પૂરા ભરાતા હોય પણ મહેરબાની કરે ને આજુ ખરે તો આ બહુ જ ભગવાનની કરીને હજે 5 તારીખ સુધી આગાહી છે તો ખેડૂત માથે કાં થાય એ જ ખબર ને. તો તમે બધા સરકારની હાથ જોડીને પ્રાર્થના છે કે એક નાના માણસની પણ વિનંતી છે કે તમે ખેડૂતની વારી આવો. કે હું એક ખેડૂતની દીકરી છે તો ખેડૂતની વ્યથા જાણીએ અમે પણ. કે આ જોવો રાતની દી બિચારા એવી પોતાના છોકરા સાપરા બધું જોયા વગર આ મિનેતું કર્યું છે. અને માથા હરપુના ખૂંદે પાણીતું વાર્યું છે. અને એની એટલી મૂંઘા પાડી દવા સાટી છે અને બિયારણ ને એટલા મજૂર નાખ્યા છે. તો આણું એની મળીએ કામ આમાંથી એવા આ માંડવીમાંથી કંઈ નહીં ને. જોવો તો ખરી તમે આ હાથમાં આવ્યો, થાળીમાં આવ્યો કોરિયો હાવ સીનવાઈ ગયો. તો તમને 2 હાથ જોડે પ્રાર્થના છે સરકારની કે તમે આ જગતનો તાત અટાણે દુઃખમાં છે તો આવો આપણી બધા એની અમે વિડીયા દ્વારા તમને છે એ રિક્વેસ્ટ કરીએ અને તમે પણ મદદ કરો. અટાણે સરકાર જ આ બધાનો માય બાપ છે. તો હાલો આપણી થોડીક પણ અમારા તરફથી પણ ખેડૂની છે એ પ્રાર્થના કરીએ ભગવાનની કે તમને તમારો પાક બીજો એના બદલ તમને પણ ભગવાન થોડીક સહન શક્તિ આપે. આજની તો પરવા થાય બધા હિંમત રાખજો. તો સીતારામ, જય શ્રી કૃષ્ણ.